અને શ્રી કૃષ્ણ એક એવા ભગવાન છે, વિચાર કરો 5200 વર્ષ પહેલા એ ડાન્સર હતા, મ્યુઝિશિયન હતા, પણ ખાલી નાચવા ગાવા વાળા જ નહીં, ગીતા જેવો એક સિરિયસ ગ્રંથ પણ આપી શકતા, પ્રેમી હતા, રોમેન્ટિક હતા, પોલિટિશિયન હતા. આપણે કેટલા પોલિટિશિયનોને પ્રેમી તરીકે કલ્પી શકીએ. તો શ્રી કૃષ્ણનું તમે આખું જીવન જુઓ તો એ રમતિયાળ છે પણ સાથે સિરિયસનેસ છે. એ ખેલકૂદ પણ કરે છે, લોકોને સાચો રસ્તો પણ બતાવે છે, અને ક્યારેક લોકો સાથે બધું ભૂલી વિસરી અને વનોમાં ભટક્યા પણ રાખે છે. જીવનને શું કામ એક જ રંગ આપવો જ્યારે જીવન એક મેઘ ધનુષ્યની જેમ બની શકે એમ છે. શ્રી કૃષ્ણ માથા ઉપર મોરપીંછ રાખે છે, તો મોરપીંછમાં ગણી ન શકાય એટલા રંગો છે. તો એ શું બતાવવા માંગે છે કે તમે જો જીવનમાં અનેક રંગોથી તમારા જીવનને સજાવી શકો એમ છો, તો શું કામ તમારે એક જ પર્ટિક્યુલર રંગ એને આપવો છે. કહીશ કે તમે બિઝનેસમેન છો તો પણ બિઝનેસ ઉપરાંત પણ કોઈ એવી વસ્તુમાં રસ લો. સાંજે ઘરે 10 વાગે સ્ટ્રેસફુલ થઈને તમે ઘરે આવો તો જમ્યા પછી એક નાનકડું ગિટાર તમે વગાડી શકો, અથવા પિયાનો વગાડી શકો, અથવા તો તમે સારું મ્યુઝિક એન્જોય કરી શકો, સારી પુસ્તક વાંચી, કંઈક એક નવો ફ્લેવર તમારી અંદર એડ કરો જેથી તમે બીજા દિવસે 9 to 5 માં તમે સારું પરફોર્મ કરી શકો.